મહેસાણાના કડી એપીએમસીમાં આજે ખેડૂતોએ અનાજની હરાજી બંધ રાખી છે। શુક્રવારે ખેડૂત અને વેપારીઓ વચ્ચે વિવાદ થયો હતો અને ત્યારબાદ હોબાળો પણ થયો હતો। વેપારીઓએ હરાજી ના કરતા ખેડૂતોએ વિરોધ કર્યો હતો અને ચક્કાજામ પણ કર્યો। કડી એપીએમસીના શાસકોએ આજે ઘઉં સહિતના અનાજની હરાજી બંધ કરાવી છે। કડી નવા માર્કેટ યાર્ડમાં હરાજી બંધ કરાતા હવે સુમસામ જ્યાં માર્કેટ યાર્ડ છે તે જોવા મળ્યું હતું। ચાલુ દિવસે હરાજી બંધ કરાતા કડી એપીએમસીના વહીવટને લઈ પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હારૂન નાગોરી ફોન આપની સાથે જોડાઈ ચૂક્યા છે। જે હારૂન, કડી એપીએમસીના વહીવટને લઈ હવે અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે। જે માર્કેટ યાર્ડ છે તે ચાલુ દિવસોમાં સુમસામ ભાસી રહ્યું છે। શું વધારે વિગત, શું સમગ્ર વિવાદ હતો? મહેસાણાના કડી એપીએમસીને મોટી સંખ્યાની અંદર જણસીની આવક થઈ રહી છે। જો કે જણસીની આવક થતા વેપારીઓ જે છે તે જણસી ખરીદવા નથી માંગતા તેવું ખેડૂતોનું કહેવું છે। ગઈકાલે આ મુદ્દે હોબાળો થયો હતો જેના કારણે એપીએમસી નું હરાજી બંધ રહી હતી। જો કે હરાજી બંધ રહેતા જે ખેડૂતો છે તે રોષે ભરાયા હતા। તેમને હાઈવે ઉપર ચક્કાજામ કર્યું હતું। દ્રશ્યો પણ બતાવીશ કે આજે હરાજી બંધ રખાઈ છે। હરાજી બંધ રખાતા અહીંયા સુમસામ માર્કેટ જોવા મળી છે। બીજી તરફ અહીંયા પોલીસ કાફલો પણ જોવા મળી છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે કડીની નવી એપીએમસીની અંદર પોલીસ કાફલો હાલ જોવા મળી રહ્યો છે। પોલીસની ગાડીઓ પણ પડેલી જોવા મળી છે। બીજી તરફ એપીએમસીમાં સુમસામ દ્રશ્યો છે કારણ કે જે રીતે એપીએમસીની અંદર ઘઉં અને અન્ય જણસીની હરાજી આજે બંધ કરાઈ છે। હરાજી બંધ કરાતા તમામ વેપારીઓ આજે અહીંયા આવ્યા નથી જેના કારણે આ એપીએમસી સુમસામ છે। માત્ર મજૂરો ઘઉં અહીંયા ભરી રહ્યા છે। આ તેના દ્રશ્યો છે। આપ સમજી શકો છો કે અહીંયા માત્ર મજૂરો જોવા મળી રહ્યા છે, કોઈ પણ વેપારી નથી। સવાલ એ થાય છે કે એપીએમસી ની અંદર હરાજી ન થતા આખર ખેડૂત પોતાનો માલ વેચવા ક્યાં જાય? કારણ કે ચાલુ દિવસ છે ને ચાલુ દિવસમાં ક્યાંક ને ક્યાંક હરાજી થઈ નથી રહી। વેપારીઓ હરાજીમાં જોડાયા નથી રહ્યા, તેના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતો પણ પરેશાન છે। જો કે એપીએમસી ના સત્તાધીશોનું કહેવું છે કે માલની આવક વધુ છે જેના કારણે સ્ટોકનો ભરાઈ ના થાય ત્યાં સુધી શનિ અને રવિવાર 2 દિવસ માટે એપીએમસી બંધ રખાશે। તો બીજી તરફ જે રીતે ખેડૂતોનો હોબાળો હતો ને ત્યારબાદ પોલીસ કાફલો પણ ખડકવામાં આવ્યો હતો। હાલમાં પણ અહીંયા પોલીસ બંદોબસ્ત છે। આ અહીંયા પોલીસની જે પીસીઆર વાન અને અન્ય એક ગાડી પણ જોવા મળી રહી છે। કોટન માર્કેટ છે, કોટન માર્કેટની અંદર મોટા પ્રમાણમાં ઘઉં લઈને ખેડૂતો આવે છે, પરંતુ ગઈકાલે હોબાળો થયા બાદ ચક્કાજામ થયું હતું ને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક હરાજી આજે બંધ રહી છે। સવાલ એ થાય છે કે આખર હરાજી બંધ રહે ત્યારે ખેડૂતો પોતાની જણસી ક્યાં જાય? જી હારૂન, સમગ્ર માહિતી બદલ આભાર।